ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા વિપક્ષના આઇકોનિક રોડ તેમજ હાઈ માસ્ટર પોલના ભ્રષ્ટાચારના સહિતના મુદ્દે વિપક્ષી આક્રમકતાથી તોફાની બની હતી. રાષ્ટ્રહિતની આડમાં ચર્ચાથી શાસકો ભાગતા હોવાનો વિપક્ષનો આક્ષેપ. ચૂંટણી આવતા હોવાથી એજન્ડા બહારની ચર્ચા અને આક્ષેપો વિપક્ષ કરતો હોવાનું પ્રમુખે પણ આક્ષેપ કર્યો હતો. નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબાઈ યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે મળી હતી, જેના પ્રારંભે પાલિકા વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદી એ શહેરની સમસ્યાઓ અંગે તેઓએ પાઠવેલ પત્રના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેમાં શાસક પક્ષ દ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ કરવાનું કહી વિપક્ષી સભ્યોને શાંત પાડ્યા હતા. જે બાદ એજન્ડા પરના વિવિધ 29 મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ હતી. વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ખાતે લાગણી દુભાઈ તે હદે ગંદકી હોવાનું જણાવી પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરતા તમામે તે માટે સહમતિ દર્શાવી હતી. જે બાદ આઇકોનિક રોડ, તેના પોલ તેમજ વોર્ડ નંબર 6ના હાઈ માસ્ટર પોલ સ્પેસિફિકેશન મુજબના ન હોવાનું જણાવી શાસક પક્ષને ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરી તપાસ સમિતિ નીમવાની માંગ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો. તે દરમિયાન શાસક પક્ષ દ્વારા એજન્ડા પરના તમામ કામોને બહુમતીના જોરે મંજૂરીની મહોર મારવા સાથે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાનો આક્ષેપ કર્યા હતા. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે રાષ્ટ્રવાદી કહેતા ભાજપના લોકો ખોટી રીતે રાષ્ટ્રગીતની આડમાં ચર્ચામાંથી ભાગી ગયા છે. આ મુદ્દે રિજિયોનલ કમિશનર સમક્ષ પાલિકાના 258 એક્ટ હેઠળ ફરિયાદ વિપક્ષ દ્વારા આપવામાં આવશે તેમ જણાવવા સાથે તેઓએ રંગ ઉપવનના વિકાસ માટે 20 વર્ષથી સપના બતાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તોફાની બનેલા સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ, રાજશેખર દેશવર, લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી, તો વિપક્ષમાંથી શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા. વિપક્ષના સભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ પણ ભાજપના સભ્યો ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચાથી ભાગી ગયા છે. શહેરની સમસ્યાઓ અંગે તેઓની લેખિત રજૂઆતને ચર્ચામાં સમાવેશ કરવાની ખાતરી આપી હતી, પણ ભ્રષ્ટાચારની વાત આવતા ખોટી રીતે સભા પૂર્ણ કરી દીધી હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો. જો કે વિપક્ષના આક્ષેપોને ફગાવી દઈને પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવે વિપક્ષ દ્વારા ચૂંટણી આવતી હોવાથી ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરીને તેઓના પક્ષ અને પાલિકાને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી આઇકોનિક રોડ કે હાઈ માસ્ટરમાં ગેરરીતિ ધ્યાને આવતા જ કાર્યવાહી કરવામાં આવી છે અને બીજા કામોમાં પણ જો ગેરરીતિ જણાઈ આવે તો અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે છે. નમસ્કાર. 31/7ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. આજ રોજ મુદ્દાસર આપણે એજન્ડા વાઇઝ આપણે ચર્ચા કરતા હતા, પણ વિપક્ષ દ્વારા પાયા વિહોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે. ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી. જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય, અધિકારી હોય, જે પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ. આજ હવે ઇલેક્શનનો ટાઈમ છે, તો ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી. ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે. આ ખોટું છે. પબ્લિકને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે, એ પણ ખોટું છે. મેડમ, જે પોલની વાત આવે છે કે પોલમાં ડિફરન્સ છે, કાસ્ટિંગ અને એમએસના પોલ નાખી દીધા છે, કાસ્ટિંગના બદલે કાસ્ટિંગ આયના બદલે, તો એના માટે જે તે એન્જિનિયર છે કે અધિકારી છે તેની ઉપર પગલાં લેવા માટે પાલિકા શું કરશે કે કોન્ટ્રાક્ટર સામે? આપણે એ પોલ 8-9 તારીખ 2 દિવસમાં એ પોલ લગાવવામાં આવ્યા હતા. અમે 10 તારીખે વિઝિટમાં ગયા અને અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ પોલ આપણે ટેન્ડર મુજબના નથી. તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને
ચીફ ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે આપણને જવાબ પણ કર્યો છે કે આ પોલ ટૂંક જ સમયે 15 થી 20 દિવસ કે મહિનાની અંદર આપણે જે ટેન્ડર મુજબના પોલ છે એ પોલ આપણે ચેન્જ કરી અને કામગીરી પૂર્ણ કરીશું. તપાસ સમિતિની માંગણી કરે છે વિપક્ષ, તો શું કહેશો? તપાસ સમિતિમાં તો એવું છે કે આપણી પાસે કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર છે અને ખોટી રીતે કશું થયું નથી અને આ પોલ ઉતારી પણ લેવામાં આવ્યા છે અને નવા પોલ લગાવવાની કોન્ટ્રાક્ટરે તૈયારી પણ બતાવી છે. તો એમાં તપાસ સમિતિ માટે અમે જો કરવાની હશે તો કરીશું અને જો કોન્ટ્રાક્ટરે કામ કરવાની તૈયારી બતાવી છે અને યોગ્ય રીતે કામ કરશે તો પછી તપાસ સમિતિની કોઈ જરૂર નથી. એક આટલી મોટી ભૂલ થઈ છે. કાસ્ટિંગ આયર્નના પોલ આવે તેની કિંમત 45,000 થી 50,000 હોય છે અને જે MS ના પોલ હોય છે 10,000 થી 15,000 ના હોય છે. તો આટલી મોટી ડિફરન્સ, જે વાસ્ટ ડિફરન્સ આવે છે અમાઉન્ટમાં, તો એના માટે જવાબદાર કોણ, કોન્ટ્રાક્ટર કે અધિકારી? આમાં એવું હતું કે પોલ આપણે આઇકોનિક રોડ પ્રમાણે પોલ નાખતા હતા. જે MS ના પોલ હતા અને કાસ્ટિંગના પોલ હતા એમાં ડિફરન્સ તો હતો, પણ આપણને એવું કે આઇકોનિક રોડ પ્રમાણે જે ડિઝાઇનની હતું એ રીતે એમને વિચારીને નાખ્યું અને જેવું આપણા ધ્યાન પર આવ્યું તે રીતે આપણે નોટિસ કરી અને કામ અટકાવ્યું છે અને કામગીરી યોગ્ય રીતે આપણે પૂર્ણ કરીશું. મેડમ, આ લોકોનો એવો આક્ષેપ છે વિપક્ષનો કે તમે રાષ્ટ્રગીતના આડની અંદર જે કંઈ મુદ્દાઓની ચર્ચા છે એને ભાગવા માટે તમે રાષ્ટ્રગીત તરત શરૂ કરી દો છો. અમે કોઈ રીતે ભગવાનો પ્રયત્ન નથી કર્યો. દર બોર્ડમાં અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે એમનું સાંભળીને અને જવાબ આપીએ છીએ, પણ આ વખતે એ લોકોના આક્ષેપો ઊંધા હતા. એ આક્ષેપો અમે બોર્ડની એજન્ડા પર ચર્ચા કરવાનું કીધું, પણ એ લોકો એજન્ડાની બહાર જઈને અમારી પર ખોટા આક્ષેપો કરતા હતા, અમારી પાર્ટી વિરુદ્ધ બોલતા હતા, જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય. પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા, તો એને ધ્યાન પર લઈને આપણે આ બોર્ડ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. હું વોર્ડ નંબર 10ની કોર્પોરેટર સાદિકા શાનવાઝ શેખ. આજ રોજ 31 જુલાઈના રોજ જનરલ મિટિંગ જે યોજાઈ હતી, સામાન્ય સભા, તેમાં અમારા વોર્ડમાંથી મેં એવી રજૂઆત કરવામાં આવી છે કે તારીખ 14 મેના દિવસે અમારા વોર્ડના SI અરવિંદ રાઠોડ સાહેબ પર એક ત્યાંના અમારા લોકલ એક પર્સનનો ફોન આવે છે. એ વ્યક્તિ કહે છે કે અમારા વોર્ડમાં સ્વચ્છતા થતી નથી, કે આ જગ્યા પર કચરો છે, તમે આ સફાઈ કરાવો. એ ભાઈ પર એ વ્યક્તિ અરવિંદ રાઠોડ સાહેબે એવું કીધું છે કે તમે ભારતના નથી, તમે પાકિસ્તાનના છો, તમે પાકિસ્તાન જતા રહો. હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા જ દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબે આવો મિસબિહેવ કર્યો છે અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મૂકતા પહેલા મેં અહીંયા આવીને 4 વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ, કે એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે. એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે અને મારા વોર્ડમાંથી એમને તાત્કાલિક ધોરણે નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે. અસ્તુ. આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી. સામાન્ય સભામાં ભરૂચના સળગતા પ્રશ્નો, જે રસ્તા, સેવાશ્રમનો રોડ હોય, આઇકોનિક રોડ હોય, રખડતા ઢોરનો મુદ્દો હોય અને હમણાં જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે હાઈલાઇટ મુદ્દો છે, આઇકોનિક રોડ પર લગાવેલી લાઇટોની જે ભ્રષ્ટાચાર હોય કે વોર્ડ નંબર 6માં લગાવેલા હાઈમાસ્ટનો મુદ્દો હોય, એને અમે પ્રમુખ સ્થાનેથી પ્રમુખશ્રીને લેવા માટેની ભલામણ કરેલી. એમને અમને વિશ્વાસ આપ્યો કે ચાલુ બોર્ડમાં આ ચર્ચા કરીશું, એટલે અમે ચર્ચા નહીં કરી. પણ જ્યારે આ મુદ્દાની ચર્ચા આવી ને ભ્રષ્ટાચારની વાત આવી ત્યારે આ લોકો બોર્ડ છોડીને ભાગી જાય છે. વારંવાર આ રીતે કહે છે, રાષ્ટ્રગીતનું અપમાન કરીને આ રીતે ને આ ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય કોઈ કામ કર્યું નથી. ને જ્યારે વિકાસની વાત આવે છે, વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે તો ભાગી જાય છે. આ બાબતે આવનાર દિવસોમાં કમિશનરમાં, કલેક્ટરમાં 258 કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે જે તે ડિપાર્ટમેન્ટને જાણવામાં આવશે. આ બાબતે 21 તારીખમાં અમે લેટર લખેલો છે અને 27 તારીખે બધી માહિતી માંગી છે. આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત લેટર આપીને, નોટિસ આપીને સંતોષ માને છે. એનો મતલબ એવો કે અધિકારીઓની આડમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને સમય હું કહેવા માંગુ છું
કે ભાઈ પદાધિકારીઓના ઈશારે તમે આ જો ધંધો કરશો તો તમારી પણ નોકરીને બાલ બચ્ચા છે, તમારી પણ નોકરી જશે. તો આવનાર સમયમાં તમે સાચો રિપોર્ટ ને સાચી તપાસ આપે ને આ બાબતે અમે તપાસ સમિતિની માંગ કરી તો એ લોકો તપાસની જગ્યાએ બોધ છોડીને ભાગી રહ્યા છે. આવનાર સમયમાં અમે કમિશનરમાં 258 કરવાના છે, એ વાત નક્કી છે. સલીમભાઈ, 8-10 મહિના પછી તો ઇલેક્શન છે નગરપાલિકાનું, તો ત્યાં સુધીમાં મુદ્દાનું નિરાકરણ આવી ઇલેક્શન છે એ પ્રક્રિયા છે ઇલેક્શન, પણ તપાસ સમિતિ બનશે ને અમે પદાધિકારીઓની તપાસ સમિતિ નથી માંગવાના, કમિશનરના લેવલની કોઈ તપાસ સમિતિ બનાવો. જેવી રીતે મનરેગામાં તપાસ સમિતિ મળી, મનરેગામાં પોલીસ ફરિયાદ થઈ, એ રીતે અમારી ડિમાન્ડ કમિશનર પાસે પોલીસ ફરિયાદની હશે, મામલતદાર કે એજ્યુકેટિવ કમિટી બનવામાં આવશે, પદાધિકારીઓની નહીં. 14મી નાણાપંચની અહીંયા તપાસ ચાલે જ છે, લાવ મારી ચાયરી ચાલે છે 14મી નાણાપંચમાં, તેવી અમે તપાસ સમિતિ નથી માંગતા. ને જ્યાં સુધી મારી પાસે એલિગેશનની વાત છે, મેં હમી કહ્યું કે ભાઈ એની તપાસ સમિતિ બનાવો, તો તે પછી વાત બંધ કરી દે છે. એટલે દૂધમાં ને દહીંમાં વાત કરે છે, એટલે પોતાના પગ નીચે જયારે ધરતી જતી જાય ભાગી